એટલે કિને અહીંયા દાડીએ જાવ છો? અરે કાકા અમે છોકરી જોવા આવ્યા હે. લે તમારા ડાસા જોઈને તો દાડિયા લાગે. અરે કાકા અમે હમણાં 1.5 મહિનાથી એને ઘરે બેઠા હે. ઘરે બેઠા તો એમ થાય ને બધે છોકરી જોવા જવાનું હોય ત્યાં જઈએ. તમે છોકરીને કઈ કઈ બોલાવો, અમારે પછી બીજે જવાનું છે જોવા. તો બીજે જ જવા દો ને, આ શું લેવા આવ્યો? અરે કાકા તમે ખોટું માની ગયા. અરે કાકા મારા ભાઈબંધ નું બીજે જોવા જવાનું છે. એ બધી વાતો તો પછી, પણ પેલા ઈ કયો ઘરના મકાન તો હે ને? કાકા અમારે 2 માળનું મકાન છે ને. લે 2 માળનું મકાન હે? અરે ના કાકા ના, એની બાજુમાં નરિયા વાળું નથી, ઈ મકાન અમારું હે. અરે કાકા આજની જનરેશનમાં તમારી નવી પેઢી મહેનત ના કરી તમે? અરે કાકા મહેનત તો અમે બહુ કરી કુવામાં. કુવામાં કરી તઈ તમે દાડિયા આવ ને 300 વાળા. હે કાકા દાડિયા વિશે એક શબ્દ ના કહેતા કાકા. દાડિયા વિશે એક શબ્દ સાંભળવા હું રાજી નથી. હો એ છોકરા તો ખોટું લગાડી ગયું. ખોટું લગાડો માં છોકરાઓ. કાકા હાથમાં દણ જોઈ લ્યો તમે. આ હાથ મજૂર નો હે. કિનો મજૂર નો. તારો હાથ મજૂર નો નહીં, તમારે ડાસાય મજૂર જેવા જ લાગે છે. ઈ તો કાકા તમે હાસું કીધું. જો બટિયાવ, દીકરી તો હું નહીં દઉં, પણ મારી માંડવી જાય તમને. पैसा ही पैसा होगा। કેમ દેવો કાકા? અરે ઉધડી વીઘાના 2500, 15 વીઘાની માંડવી છે. કાકા 2500 નહીં પણ 2600 રાખજે ને. તમારું નહીં ને અમારું નહીં. હવે એમને જવું કે માંડવી રાખીને જવું છે? ભાઈ રાખી લે ને, ઉમે કઈ કામ તો હાલતું નથી. કઈ વાંધો નહીં કાકા, 2500 ની ટાકી પણ 500 રૂપિયા ઉઠી દેવી જો. હાથી એમાં હું મોરા પડી ગયા. આલ્યો 500 રૂપિયા ઉઠી. હાલો કાકા તો હવે અમે ભાગીએ. છોકરીને જ ના થયું પણ માંડવીનું જ થઈ ગયું. આ ગધેડીના છોકરી જોવા આવ્યા હતા કે માંડવી જોવા, કઈ ખબર જ ના પડી.